કૃષ્ણ। તો તમારું ફરી એક સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં। અને અત્યારે વાગ્યા છે 2 વાગવા જાય છે અને આજે જમવામાં બહુ મોડું કરી નાખ્યું છે આપણે। તો આજે જમવામાં આપણે બનાવી દાળ ઢોકળી। જોઈ લો, આપણે હજી લોટ બાંધવાનો બાકી છે ઢોકળીનો। દાળ આપણી બફાઈ ગઈ છે અને વઘારવાની છે અને વઘારીએ આપણે વઘારવાનું બાકી છે। અને બીજું આપણે એક કામ કર્યું આજે થોડુંક નવું કે ડુંગળી શીખવી છે જે માસીના ઘરેથી આવી હતી। તો ડુંગળી આજે અહીં સૂકવી દીધી છે કે તડકો અસરથી આવે ને તો થોડીક ઓલી થઈ જાય, કેમ કે આ ઉગવા માંડી છે અમુક, તો એને સૂકવી દીધી છે થોડીક તડકો અહીં આવે ત્યાં સુધી સુકાય એકદમ। અને આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે જમવાનું બનાવવાનું છે। તો દાળ ઢોકળી આજ બનાવવાની છે। તો લોટ બાંધી લીધો ને લોટ બાંધવાનો છે પછી બનાવવાનું છે દાળ ઢોકળી। અને આજ કંઈ નવીન કરશું તો પાછા વિડીયોમાં કન્ટિન્યુ મળશું, નકર પછી વળી કાલનો વ્લોગ પાછો આમાં એડ કરી નાખશું। તો ચાલો દાળ ઢોકળી બનાવી લઈએ। જો તો આપણી દાળ એકદમ મસ્તની બફાઈ ગઈ છે। આપણે આમાં બ્લેન્ડર મારવાની કે બીજું કંઈ કરવાની જરૂર નથી પડે, નકર ઘણા કરતા હોય તો એકદમ કાચી રહે તો થોડુંક બ્લેન્ડર મારે। તો આપણે કંઈ કરવાની જરૂર નથી, કેમ કે આપણે થોડીક બાફવા ટાણામાં ખાંડની 2 ચૂંટણી નાખતી હોય ને એટલે દાળ એકદમ મસ્ત બફાઈ જાય અને કંઈ ઉભરાતી નથી। જોઈ લો, આપણું કુકરનું ઢાંકણું એવું ને એવું જ છે, ના દાળ કંઈ ઉભરાણી કે ના કંઈ કુકરનું ઢાંકણું ખરાબ થયું કે ના આપણો ગેસ ખરાબ થયો। નકર દાળ ઘણા બનાવે ત્યારે એકદમ ઓલું બહુ થાય ને ઉભરાય બહુ, પછી ગેસ આખો ખરાબ થઈ જાય કે પછી આપણે આ કુકરના ઢાંકણા એકદમ ખરાબ થઈ જાય। આપણે કંઈ એવું થયું નથી। અને આપણે જો આમાં દાળ બાફવા ટાણે ખાંડના 2 દાણા નાખી દીધા અને ટમેટુંનું મરચું ને એવું બધું હું ભેગું નાખીને બાફવા માટે, તો એ ભેગું બાફવા નાખી દીધું હતું। અને ખાંડ નાખી એટલે એ ધીમે ધીમે અને અસલ ચડી જાય। અને આપણે ગેસ હંમેશા થોડોક લો અને મીડિયમમાં થોડોક રાખીને તો વાંધો ના આવે, એટલે ગેસ આપણે ખરાબ ના થાય। તો મારી દાળ એકદમ પાકી થઈ ગઈ છે રેડી, અને હવે આપણે દાળ ઢોકળી બનાવી લઈએ। તો 2 રોટલીના કરી નાખ્યા કટકા। આપણી દાળ વઘારાઈ ગઈ છે, એમાં હવે નાખી દઈશું આપણે। તો આ થોડોક લોટ વધ્યો તો એની આપણે કરી નાખી રોટલી, તીખી રોટલી બનાવી નાખી એની। અને આપણી ઢોકળી અહીંયા ચડી જાય એટલે પછી આપણે ખાઈ લઈએ। બહુ જાજુ ન નખાય ઓલું, નકર પછી થોડું કાચી રહી જાય, એટલે થોડુંક માપમાં આપણે બટકા કર્યા હોય નખાય। આપણી રોટી થઈ ગઈ તૈયાર, લઈ આવો। આપણી રોટલી થઈ ગઈ રેડી, પછી આપણે ઢોકળી હમણાં ચડી જાય દાળ ઢોકળી એટલે ખાઈ લઈ। અમે લઈ આવે ફરફર ભૂંગળા, અને અત્યારે લાગી છે એકદમની ભૂખ, કેમ કે વાગ્યા છે 2। સાહેતા હતી કદાચ ધારવો જોઈ લો, જોઈ પપ્પા સાય હે કે નથી? હા સાહેતા હે, સાય હે। ધાણા બધી નાખી હતી ને? તો અમીરા અહીંયા ફરફર તરે હે, આપણે લઈ લઈએ એમાંથી એક, એ ફરફર તરી લઈએ। અને આપણે અહીં જમવાનું થઈ ગયું છે રેડી। દાળ ઢોકળી બનાવી, કેવી બની કમેન્ટમાં જરૂર કહેજો। તમને દાળ ઢોકળી ભાવતી હોય તો આવી જાજો ખાવા અમારા ઘરે। મને દાળ ઢોકળી ગરમ ખાવાની જ મજા આવે, પણ મને બહુ ગરમ ના ઓલું હાલે, મેં મારી ડીશમાં ઠારી દીધી થોડીક વાર માટે ઠરી જાય, પછી આપણે જમવાનું ચાલુ કરી। આપણે છાશ છે ભેગું વેફર ખાવીએ તો એ પણ બધું છે। અને અમે ફરફર તરી દઈએ એટલે અમે બેસી જઈએ જમવા। અને અત્યારે વાગ્યા છે 2:30, એટલે બહુ મોડું થઈ ગયું છે આજે। તો ચાલો જમી લઈએ, પછી મળીએ પાછા આપણે। તો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું। અને બપોર પછી મેં આજે વ્લોગ એડિટ કર્યા હતા 2-3, અને 2-3 શોર્ટ વિડીયો જે હું હમણાં મિની વ્લોગ બનાવું છું એ એડિટ કર્યા હતા। અને પછી અત્યારે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છું ને આજે આપણે ખાવાના છે જયા માસીના હાથના ફૂલવડા। આપણે તેથી ઊંધિયું એકવાર તો તમે વિડીયોમાં જોયું હોય છે એમને બનાવેલું, પણ આજે એ ફૂલવડાનો પ્રોગ્રામ છે મારા બધાનો, તો ફૂલવડા ખાવાના છે। તો ચાલો હું તમને લઈ જાઉં ત્યાં।
જો આમાં જે માસી બધું રેડી કરી લીધું હે આ વડા બનાવવાના હે વડા બધું રેડી કર્યું હે આ મસાલો હે ફૂલવડાનો આ ચટણી એમને રેડી કરી લીધી છે મસ્તની તો જે આમાંથી પેલો ઘાડમાં વડાનો ઉતારે હે અહીંયા તો જોઈ લો કેવા મસ્ત બન્યા હે તો આપણે બીજો ખાણમાં માસી અહીં પતરીને ઉતારે છે એટલે પછી આપણે બધાને જમવા બેસાડી દઈએ તો જો અહીંયા માસી ફૂલવડાના ઘાણો ઉતારે છે આ માસી જેવા ફૂલવડા કોઈ બીજું કોઈ બનાવી જ ન શકે એવા મસ્ત બનાવે તમે પણ જોઈ લેજો હું કહું કે માસી બધી રસોઈ મસ્ત જ બનાવે પણ ફૂલવડા કંઈક અલગ જ હોય માસીના હાથના